નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર સુરેન્દ્રનગરથી આ વખતના સૌથી મોટા અને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આપણા આત્માને તંદુરસ્ત રાખવાનો સાચો માર્ગ છે। તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને સૌ નાગરિકોને દૈનિક જીવનમાં નિયમિત યોગ અપનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે યોગ કોઓર્ડિનેટર સુશ્રી મોનિકા ચુડાસમા દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને વિવિધ આસનો કરાવીને સ્વસ્થ અને નશામુક્ત જીવનના શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ સાથે જ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ ઉત્સાહભેર નિહાળ્યું હતું। આ ભવ્ય યોગ ઉત્સવમાં જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈને યોગમય બન્યા હતા। જે સમગ્ર રાષ્ટ્રમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રી, ડીએસપીશ્રી, ડીડીઓશ્રી, જિલ્લાના તમામ વહીવટી અધિકારીશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની હાજરીમાં આજે 12મો યોગ દિવસ આજે ઉજવાઈ ગયો છે। આ યોગ દિવસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા જીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે અને યોગ દ્વારા તમારા જીવનને તમારા શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકો એ માટે યોગ આપણા જીવનમાં અત્યંત જરૂરી છે એ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આપણને સમજાવ્યું છે અને 21 જૂન એટલે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। ત્યારે જે સુરેન્દ્રનગરમાં પણ આ યોગ દિવસ ઉજવાય અને તમામ આખા ગ્રાઉન્ડમાં બધાએ યોગ કરેલા છે, ત્યારે મને આનંદ થાય છે કે આ આદરણીય મોદી સાહેબના આ વિઝનને સાર્થક કરવા આપણે આપણું જીવન, આપણું શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા જરૂરી છે।